સુરતમાં યુવા ટેલેન્ટને વિકસાવવા ટેલેન્ટના મહાસંગ્રામનું ભવ્ય આયોજન સુરતના પર્વત પાટિયા કમ્યુનિટી હોલ ખાતે કરાયું. સિંગિંગ, ડાન્સિંગ અને યુનિક ટેલેન્ટ ઓડિશન યોજાયું, જેમાં 70 કરતાં વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને નવા સુપરસ્ટાર્સને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંગે મોટિવેશનલ સ્પીકર જે.બી. આહિરે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી આ ટેલેન્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ લોકોએ પોતાની કળા રજૂઆત કરે છે. ડાન્સ, સિંગિંગ, નાટકો, મિમિક્રી સહિત પોતાની કળાઓ યુવાનો પ્રદર્શિત કરે છે. યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી દર વર્ષે આ પ્રકારનું આયોજન કરાય છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં આયોજન થતું હોય છે, જેમાં સોમનાથ, રાજકોટ, સુરત, હિંમતનગર, કચ્છ, બનાસકાંઠા, દાહોદ અને આણંદ જિલ્લામાં પણ પહેલાં ફર્સ્ટ રાઉન્ડ લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી સિલેક્ટ કરવામાં આવતા અલગ અલગ કેટેગરી પ્રમાણે સારું પરફોર્મન્સ કરનારને એજ ગ્રુપ વાઇઝ તેમનું સિલેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ બીજા રાઉન્ડ અને સેકન્ડ કોમ્પિટિશનનું આયોજન થશે. બાળકોમાં રહેલું ટેલેન્ટ દુનિયા સમક્ષ આવે અને તેઓ પોતાના પગ પર સક્ષમ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે. હું છું જે.બી. આહિર, મોટિવેશનલ સ્પીકર અને ફાઉન્ડર ઓફ ટેલેન્ટ ફેસ્ટ. આપણે છેલ્લા 10 વર્ષથી ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ. માય જે પ્રોફેશન એઝ અ મોટિવેશનલ સ્પીકર. હું છેલ્લા 10 વર્ષથી સમગ્ર ગુજરાતના જિલ્લાની અંદર સ્કૂલ, કોલેજ, ક્લાસીસ, યુનિવર્સિટી અને કોર્પોરેટ કંપનીમાં જે મોટિવેશન સેમિનાર કરું છું અને તેની સાથે સાથે છેલ્લા આપણે 11 વર્ષથી આપણે ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ. આ પ્રોગ્રામ કરવાનું મેઇન ઇન્ટેન્શન એ છે કે દરેક લોકો પાસે જે કળા છે, જે ટેલેન્ટ છે, એને એક રાઇટ પ્લેટફોર્મ મળે અને પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધે એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતભરમાંથી 70થી વધારે કલાકારો આપણા પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છે. ત્યાર પછી સામાજિક રાજકીય મહેમાનો અને સુરતવાસીઓ આજે કાર્યક્રમને નિહાળવા માટે આજે પધાર્યા છે. તો આપ દરેક લોકોને કે આવનારા સમયની અંદર આ વખતે વર્ષની અંદર ગુજરાતના 8 જિલ્લામાં આપણે કાર્યક્રમ કરીએ છીએ, જેમાં આપણે સોમનાથમાં કાર્યક્રમ કર્યો, બીજો રાજકોટ કર્યો, આ ત્રીજો આપણે સુરતની અંદર કરીએ છીએ. આવતા મંથની અંદર કચ્છ, હિંમતનગર, બનાસકાંઠા, દાહોદ અને આણંદ, આવી રીતે ગુજરાતના 8 જિલ્લામાં આપણો કાર્યક્રમ થવાનો છે. ફર્સ્ટ રાઉન્ડ લેવાશે દરેક સિટીની અંદર, એમાંથી ટોપ 10 વ્યક્તિ સિલેક્શન કરવામાં આવશે. ત્યાર પછી સેકન્ડ રાઉન્ડ કોમ્પિટિશન રાઉન્ડ થશે, એમાંથી ટોપ 10 માંથી ટોપ 3 વિનર ડિક્લેરેશન કરવામાં આવશે અને આપણે ગ્રાન્ડ ફિનાલ આપણે કરીએ છીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર. અને ગ્રાન્ડ ફિનાલેની અંદર ગુજરાતભરમાંથી ટોપ બધા આર્ટિસ્ટો આપણા પ્રોગ્રામ ઉપર પધારે છે. તો ખાસ દરેક લોકોને વિનંતી કે આપ કાર્યક્રમને નિહાળો અને આપના જીવનની અંદર રહેલું જે ટેલેન્ટ છે એને બહાર લાવો. મોટિવેશન લાઇનની અંદર જોવું તો કે સ્કૂલ, કોલેજની અંદર કે જે લોકો પાસે જે રાઇટ કળા પડેલી છે, જેને ખબર નથી અને કઈ રીતે બહાર લાવી, એની હું ટ્રેનિંગ પ્રોવાઈડ કરાવું છું. જી આ ઓડિશન જે ફાઇનલ રાઉન્ડ પછી જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે, જે લોકો હોય છે, એ લોકોનું ભવિષ્ય તમે કેવી રીતે ઉજ્જવળ કરો છો? આ કાર્યક્રમ થકી હું લાસ્ટ 10 વર્ષના અનુભવ મુજબ કહી શકીશ કે આપણા પ્રોગ્રામ થકી ગુજરાતમાં કેટલા બધા આર્ટિસ્ટો એવા છે, વ્યક્તિઓ એવા છે કે જે આપણા પ્રોગ્રામ થકી સારા પ્રોગ્રામો કરે છે અને એના જીવનની અંદર ખૂબ આગળ વધી ગયા છે અને સારી નામના પણ કરી લીધી છે.